નમસ્કાર જગતના તાત ખેડૂત મિત્રો, વરસાદી વાતાવરણ પૂરું થઈ ગયા પછી આજે આપણે ઘણા જ ખેડૂત મિત્રો વરાપ સારી એવી નીકળી છે અને ખેતીના કામમાં પૂરજોશથી લાગી ગયેલા છે, જેમાં પોતાના ખેતરની અંદર નિંદામણ સાફ કરવાનું હોય, સાથી હકવવાના હોય અને દવાઓના સ્પ્રે કરવાના હોય, સાથે ખાતરને બધું આપવાનું હોય. તો આજે મારે તમારી સાથે એક ખાતરના વિસ્થાપન વિશે વાત કરવી છે, એટલે કે વોટર સોલ્યુબલ ખાતરો જે આપણે વાપરીએ છીએ એની A to Z માહિતી તમારી સુધી પહોંચાડવી છે. તો વિડીયો બહુ જ સરસ અને ઉપયોગી છે. જો સારો લાગે તો વિડીયોમાં લાઈક કોમેન્ટ કરજો અને આગળના ગ્રુપમાં ફોરવર્ડ કરજો. જો તમે અમને ફેસબુકમાંથી જોતા હોય તો પ્રથમ તો અમારા ફેસબુક પેજને તમે લાઈક કરજો અને કોમેન્ટ કરજો. તો ખેડૂત મિત્રો, આપણે વોટર સોલ્યુબલ એટલે કે પાણી સાથે દ્રાવ્ય થઈ જાય એવા ખાતરો આપણે તો વાપરતા જ હોઈએ છીએ, પણ કયા સ્ટેજે કયું ખાતર વાપરવું અને એના ફાયદા શું શું છે એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે દરેક ખાતરોની આજે તમારી સાથે ચર્ચા કરવી છે. તો પ્રથમ મુખ્યત્વે એક આપણું લોકપ્રિય ખાતર આવે છે 19-19-19, કે જેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમની પ્રમાણ 19-19-19% હોય છે, જે શરૂઆતના તબક્કામાં જો આપણે આપીએ એટલે કે વાવેતરથી 25 થી 30 દિવસ સુધી અથવા તો 35 દિવસ સુધીમાં જો આપવામાં આવે તો એનાથી આપણા પાકના નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એટલે કે NPKનું સંતુલન એક ધારું આપણા ફર્ટિલાઇઝરનું જળવાઈ રહે છે. વેજીટેટેડ ગ્રોથ એટલે કે શરૂઆતમાં એને બૂસ્ટર ડોઝ ગ્રોથ એનો વધારે થાય છે, મૂળનો વિકાસ સારો એવો થાય છે અને અંતે છોડ લીલો છમ જેવો રહે છે. ત્યાર પછી આગળ જો આપણે કોઈ પણ ફર્ટિલાઇઝર એટલે કે ખાતર વાપરવાનું હોય તો એ છે 12-61. 12-61ની અંદર જોવા જઈએ તો 12% નાઇટ્રોજનનું પ્રમાણ આવે છે અને 61% ફોસ્ફરસનું પ્રમાણ છે, 0% અંદર પોટેશિયમ, પોટાશનું પ્રમાણ છે. તો એનું કામ ક્યારે કરવું? તો સામાન્ય રીતે 35 દિવસથી શરૂઆત કરી 45 થી 50 દિવસ સુધી તમે એનો ઉપયોગ કરી શકો, જ્યારે એને ઝીણા ફૂલ આવવાની પાકની શરૂઆત હોય અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોવાથી એ ઝાઝો મૂળનો વિકાસ કરતો હોય તો ત્યારે તમે આનો ઉપયોગ સારી રીતના કરી શકો છો. એના ફાયદા શું થાય? તો જે મુખ્યત્વે ફોસ્ફરસનું પ્રમાણ વધારે છે એટલે મૂળનો સારો એવો વિકાસ કરે છે, ડાળીઓ એની મજબૂત કરે છે, ફૂલ લાવવા માટે છોડને સક્ષમ બનાવે છે, તાકાતવર બનાવવાનું કામ આ 12-61 કરે છે. ત્યાર પછીનું કોઈ સ્ટેજ હોય તો એ છે 0-52-34, કે જેની અંદર 0% નાઇટ્રોજન, 52% ફોસ્ફરસ અને 34% પોટાશ અંદર આવે છે. આને નોર્મલી રીતના તમે 50 દિવસથી ચાલુ કરીને 60 થી 65 દિવસ સુધીમાં વેચા તમે ઉપયોગ કરી શકો છો. તો એનું કામ શું કરે છે? તો એ ફૂલ વધારે લાવવાનું કામ કરે છે, ફૂલ સેટિંગ, ફ્રૂટ સેટિંગ બેસાડવાનું કામ કરે છે, એટલે કે ફૂલમાંથી ફળ બેસાડવાનું આ કામ સારું એવું કરે છે. આ સમયે એને ખોરાકની જ્યારે 55 થી 60-70 દિવસ સુધી છોડ જ્યારે પોતાના ફૂલ લાવતું હોય ત્યારે એને ખોરાકની વધારે જરૂર હોય છે. તો જો આ 0-52-34 આપવામાં આવે તો એનાથી ફૂલ સારા આવે છે, ખરતા અટકે છે અને એને ફ્રૂટ સેટિંગ એટલે કે એમાં ફૂલમાંથી ફ્રૂટ બનાવવાનું કામ આ 0-52-34નું કામ છે. ત્યાર પછીનો એ જે વોટર સોલ્યુબલ ખાતર છે એ છે 13-0-45, એટલે કે એની અંદર નાઇટ્રોજન 13%, 0% ફોસ્ફરસ અને 45% પોટાશનું અંદર પ્રમાણ હોય છે. આનું ખાસ કરીને કામ છે કે જે ફૂલ અંદર ફ્રૂટ્સ બેસેલા છે, આપણા પાકની અંદર જે નાના ઝીંડવા, નાના ડોડવા અથવા તો બાગાયતી પાકમાં જે નાના ફ્રૂટ્સ બેસે છે એની અંદર ભરાવો કરવાનું કામ છે, ફ્રૂટ્સને વધારવાનું કામ કરે છે, એની ગુણવત્તામાં સુધારો કરવાનું કામ કરે છે, એને પાક રોગો સામે સહન કરવાનું કામ આપે છે, અંદર રોગ પ્રતિકારક શક્તિઓ એનું વધારે છે. આનું ખાસ કરીને જ્યારે પણ 75 થી 90 દિવસની વચ્ચે આનો સ્પ્રે કરવામાં આવે તો એ ખેડૂતો માટે અને આપણા પાક માટે ખૂબ સારું રહે છે, કારણ કે એ ગુણવત્તામાં એકદમ સુધારો કરી દે છે. ઝીણો પાક હોય તો એની અંદર એને મોટું કરવાનું, એની અંદર ગાભો પૂરવાનું આ કામ એક આ 13-0-45 કરે છે. ત્યાર પછી લાસ્ટ અને છેલ્લું ટેકનિકલ છે 0-0-50, એટલે કે એની અંદર 0% નાઇટ્રોજન, 0% ફોસ્ફરસ અને 50% પોટાશ અંદર આવેલો છે. તો પોટાશનું મુખ્યત્વે કામ હોય છે કે તેલીબિયા પાકની અંદર તેલની ટકાવારી વધારવાનો,
કોઈ પણ ફ્રૂટ છે એને વજનદાર બનાવવાનો, એની ગુણવત્તા એકદમ એટલે કે ક્વોલિટી સ્ટાન્ડર્ડ કરવાનું એનું કામ છે, અને વજન વધારે હોય એટલે ઉત્પાદન વધારે આપવાનું કામ છે. છતાં પણ આપણે જ્યારે પણ કોઈ પણ વોટર સોલ્યુબલ ખાતર આપણે વાપરતા હોય ત્યારે ખાસ કરીને આપણા પાકની અવસ્થા આપણે જાણી લેવી જોઈએ. તો આ જે 5 ખાતરના સ્ટેપ તમને બતાવ્યા છે એના કયા કયા ફાયદા છે એ મુજબ આપણે ઉપયોગ કરવો જોઈએ. આ માહિતી જે તમને આપીએ છીએ અમે ઓલ ઓવર બધાનું અનુકરણ કરેલું હોય, જોયેલું હોય એના ઉપરથી માહિતી આપવાની છે. છતાં પણ તમારે નજીકના ડીલર અથવા તો કૃષિ નિષ્ણાતની ભલામણ પ્રમાણે આપણે આપણા પાકમાં દરેક વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. આ થઈ ટોટલ આપણા જે વોટર સોલ્યુબલ ખાતરો આવે છે એની A થી માંડીને Z સુધીની A to Z માહિતી તમને નાના એવા વિડીયોની અંદર પહોંચાડવાનો નાનો એવો પ્રયત્ન કર્યો છે. તમે પણ આ વિડીયો જોતા હોય તો કયા ગામથી જુઓ છો એ અમને જરૂરથી તમે જણાવજો. અમારો વિડીયો ગમ્યો હોય તો અમારે લાઈક કોમેન્ટ કરજો, અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, ફેસબુકમાં તમે હોય તો અમારા પેજને પણ તમે લાઈક કરી લેજો. આગળની વિશેષ માહિતી સાથે ફરી વખત હું તમારી સુધી પ્રસ્તુત થઈશ. ત્યાં સુધી તમારા ખેડૂત મિત્ર વિજય જોશીને રજા આપશો. જય જવાન, જય કિસાન.